ધોરણ 9 પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 25/7/2024 સેક્શન એમાં જોઈએ 7 ગુણનું છે અહીંયા. તો પેલું પ્રશ્ન છે એ નીચેના આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપો, દરેકનું 1 ગુણ છે. અહીંયા છે નીચેના બહુ વિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબ પસંદ કરો. એમાં પહેલું આપશે પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયું પદાર્થ વર્ગીકરણ નથી, તો છોડ આવશે. બીજો છે 298 કેલ્વિન તાપમાન એ પાણીની ભૌતિક સ્થિતિ શું હશે, તો એ પ્રવાહી અવસ્થામાં હશે. ત્રીજો છે અહીંયા ત્રીજામાં આપેલું છે નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતરણ કરી શકે છે, તો એ સી છે ઉર્ધ્વપાતન. ચોથું છે નીચેનામાંથી કયો દબાણ એકમ છે, એ પાસ્કલ છે. પાંચમું છે નીચેનામાંથી કયું પદાર્થ ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપે કહેવાય છે, તો સૂકો બરફ. નીચેના પ્રશ્નો સાચા વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. છઠ્ઠું છે એક વાતાવરણ દબાણ પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે, તો 16 ડિગ્રી સેલ્સિયસ છે. સાતમું છે કદનો એકમ ખાલી જગ્યા છે, તો એ છે ઘન મીટર આપશે. આઠમું છે વજનનો એકમ ખાલી જગ્યા છે, તો ન્યૂટન આપશે. નવમું છે ખાલી જગ્યા પરિવર્તનને કારણે બાષ્પીભવનનો દર વધતો નથી, તો અહીંયા આપશે તાપમાનમાં ઘટાડો. બરાબર. 10મું છે બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા છે, તો 273 કેલ્વિન. અને નીચેના પ્રશ્નો માટે સાચું કે ખોટું છે તે પસંદ કરો. 11મું છે દ્રવ્ય સૂક્ષ્મ કણોથી બનેલું છે, સાચું છે. 12મું છે પદાર્થની અવસ્થાઓ પરસ્પર રૂપાંતર થાય છે, સાચું છે. 13મું છે ઘન પદાર્થનું પ્રસરણ સૌથી વધુ થાય છે, ખોટું છે. 14મું છે ઘનનું ગલનબિંદુ કણો વચ્ચેનું આકર્ષણ બળ દર્શાવે છે, આ પણ સાચું છે. 15મું છે પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે, ખોટું છે. પ્રશ્ન નંબર 1 નીચેના 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, દરેકના 2 ગુણ છે. એને આપણે ચર્ચા કરીશું, પછી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો એનું. બરાબર. પછી અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 2 સેક્શન બીમાં નીચેના પ્રશ્નોને 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોનો ઉત્તર આપો, દરેકનું 1 ગુણ છે. પેલું છે નીચેના તાપમાને રહેલા કોઈ પ્રવાહીને ઉચ્ચ દબાણ આપીએ તો દ્રવ્ય કઈ સ્થિતિ મેળવશે, તો ઘનમાં મેળવશે. બીજું છે આપણી આસપાસના કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે ખાલી જગ્યા સ્વરૂપમાં જોવા મળે છે, તો એ છે વાયુ સ્વરૂપમાં મળે છે. ત્રીજું છે વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવા વિના સીધું જ ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું નામ જણાવો, તો ઉર્ધ્વપાતન એટલે નિક્ષેપણ થઈ શકે છે. નિક્ષેપણ અને ઉર્ધ્વપાતન ગમે તે એક લખી શકો છો. ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે, તો સૂકો બર્ફ. સૂકો બર્ફ જે છે એ. ઓકે, સૂકો બર્ફ છે. પાંચમું છે પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય તેવા કોઈ પણ એક ગુણધર્મ જણાવો, તો વહનશીલતા ચોક્કસ આકારનો હોતો નથી. વહનશીલતા ચોક્કસ આકારનો હોતો નથી. છઠ્ઠું છે ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ઘન હોય છે, આ હકીકત સાબિત કરતું એક કારણ આપો, તો ચોક્કસ આકાર કદ વહન પામતું નથી. ચોક્કસ આકાર કદ વહન પામતું નથી. સાતમું છે ઘન પદાર્થ ઓળખવાની શરૂઆત થાય ત્યારે પછી તેને શું પાડવામાં આવતી ઉર્જા પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જા શું થાય છે, તો એ થાય છે ઘન પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે છે. ઘન પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે અને પ્રવાહીનું ઉર્જા ગુપ્ત સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવે છે. આઠમું છે ઉનાળાના દરમિયાન માટલામાં રાખેલ પાણી ઠંડુ થાય છે, તે માટે જવાબદાર ઘટના કઈ છે, તો એ બાષ્પીભવન છે. અહીંયા આપેલું છે ક્વેશ્ચન નંબર 2નું બી 2 નંબરના છે, એને પણ ફરીથી પાછળ આપણે જોઈએ. તો સેક્શન બી છે. અહીંયા પ્રશ્ન નંબર 2 એ છે 8માંથી કોઈ પણ 2 પ્રશ્નોનો ઉત્તર, દરેકનું 1 ગુણ છે. નીચેના તાપમાનમાં રહેલા કોઈ પ્રવાહીને ઉચ્ચ દબાણ આપીએ તો દ્રવ્યની કઈ સ્થિતિ મેળવીશું, તો ઘન. બીજું છે આપણી આસપાસના કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે ખાલી જગ્યા સ્વરૂપમાં હોય છે, તો વાયુ સ્વરૂપમાં હોય છે. ત્રીજું છે વાયુ પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર વિના સીધું જ ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું નામ જણાવો, તો ઉર્ધ્વપાતન યાની નિક્ષેપણ. બરાબર. ચોથું છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે, તો સૂકો બરફ. પાંચમું છે પ્રવાહી અને વાયુ બંનેના સમાન હોય તેવા કોઈ પણ એક ગુણધર્મ જણાવો, વહનશીલતા ચોક્કસ આકારનો હોતો નથી.
છઠ્ઠું છે ઓરડાના તાપમાને ધાતુની ઘંટી ઘન હોય છે, આ હકીકત સાબિત કરતું એક કારણ આપો. તો ચોક્કસ આકારનું કદ વહન પામતું નથી. બરાબર, ચોક્કસ આકારનું કદ વહન પામતું નથી. ચોક્કસ આકારનું કદ વહન પામતું નથી. સાતમું છે ઘન પદાર્થની ઓળખવાની શરૂઆત થાય ત્યારે પછી તેને શું પાડવામાં આવતી ઉષ્મા ઉર્જા શું થાય છે? તો ઘન પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે છે. ઘન પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે છે અને પ્રવાહીનું ઉર્જા ગુપ્ત સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. અહીંયા છે આઠમું, ઉનાળાના દરમિયાન માટલામાં રાખેલ પાણી ઠંડુ થાય છે, તે માટે પદાર્થ જવાબદાર ઘટના કઈ છે? તો બાષ્પીભવન છે. ક્વેશ્ચન નંબર 2 છે, એમાં પણ 2 નંબરનું ક્વેશ્ચન છે, એને છેલ્લામાં આપણે જોઈશું. ઓકે, આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો એનામાંથી. વિભાગ સી 6 નંબરનું છે, એમાં જોઈએ કેટલા પદાર્થો તેમના કણો વચ્ચે આકર્ષણ વધતા ક્રમમાં ગોઠવેલા છે. નીચેમાંથી કયો વિકલ્પ યોગ્ય ગોઠવણ રજૂ કરે છે? તો N2 વાયુ પ્રાણીનું લોખંડ. બીજું છે નીચેનામાંથી કયું વિધાન પસંદ કરો? તો સાચું વિધાન પસંદ કરો. તો એમાં આપશે એ, પ્રવાહી અવસ્થામાંથી પસાર થવા વિના ઘનનું વાયુમાં રૂપાંતરણ કે ઉત્પાદન થાય છે, કહે છે, ઉત્પાદન કહે છે. ત્રીજું છે ઠંડા ગ્લાસ ભરેલા પાણી 5 અંશ સેલ્સિયસ. બરાબર. ત્રીજું છે ઠંડા ગ્લાસ પાણી 5 સેલ્સિયસની સપાટી પર પાણીની ટીપા કઈ ઘટનાને કારણે જોવા મળે છે? તો એ છે સંઘનન. ચોથું છે વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ સૌથી વધુ અનુકૂળ છે? તો એ છે ઉચ્ચ દબાણ અને નીચું તાપમાન. પછી પાંચમું છે નીચેનામાંથી કયો વાયુનો ગુણધર્મ નથી? તો એ છે ચોક્કસ આકાર ધરાવે છે. પછી છઠ્ઠું છે બાષ્પીભવનનું ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખો. તો એ તમે લખી લેશો. સાતમું છે એક વાતાવરણમાં દબાણે 173 સેલ્સિયસ તાપમાનનું પાણી પ્રવાહી સ્થિતિમાં હશે. તો એ ખોટું છે. આઠમું છે ખાલી જગ્યા ભરો. કણો વચ્ચેનું આકર્ષણ બળ ખાલી જગ્યામાં ખૂબ વધારે હોય છે. તો ઘનમાં હોય છે, ઘનમાં છે અહીંયા. નવમું છે જ્યારે બર્નર દ્વારા ઉકળતી પાણીને સતત ગરમ કરવામાં આવે છે ત્યારે તે પ્રક્રિયા દરમિયાન પાણીનું તાપમાન બિલકુલ વધતું નથી. તે સાચું છે. દસમું છે પદાર્થની ખાલી જગ્યા સ્થિતિમાં ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તો ઘન. 11મું છે નીચેનામાંથી કઈ સ્થિતિ હાઇડ્રોજન વાયુ અણુઓ વચ્ચે અંતર વધશે? તો એમાં સી આવશે, હાઇડ્રોજન વાયુના પાત્રમાં કદ વધારે છે. 12મું છે ચોક્કસ નીચેના પદાર્થો તેમના કણો વચ્ચે આકર્ષણ બળ વધતા ક્રમમાં ગોઠવેલા છે. તો એ છે સાચું છે. 13મું છે જ્યારે રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હોય ત્યારે તેની સુગંધ આપણા સુધી આવે છે. આ દ્રવ્યની વિશેષતા છે. તો તાપમાન વધતા કણોથી ગતિજ ઉર્જા વધે છે. 14મું છે એક તરવૈયા સ્વિમિંગ પૂલમાં પાણીમાંથી પસાર થવાની સક્ષમ છે. આ દ્રવ્યની કઈ વિશેષતા છે? તો આ કણોના વચ્ચે અવકાશ વધે છે. કણોના વચ્ચે શું વધે છે? અવકાશ વધે છે. 15મું છે શિયાળા પૂર્ણ થયા પછી આપણે ઊનના કપડાં નેપ્થેલિનની ગોળીઓ રાખીને એક કરીએ છીએ. સમય જતાં આ ગોળીઓ કદના નાની થતી જાય છે. આ પ્રક્રિયાનું નામ લખો. તો ઉર્ધ્વપાતન છે. પછી આપણે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 3નું બી છે. અહીંયા આપે છે આ માટે જવાબદાર ઘટના આપો છો, તમે વાંચી લેશો. તો અહીંયા છે દ્રવ્યના કણો આંતરિક મિશ્રણ થઈ જાય છે. આંતરિક મિશ્રણ થઈ જાય છે. એનું જવાબ આવશે અહીંયા સીમાં આવશે ખોટું. અને આ જે પ્રશ્ન છે પછી અહીંયા જોઈએ ત્રીજો, નીચેના આ પદાર્થના દ્રવ્યોની અવસ્થા લખો. તો આ પુસ્તક ઘનમાં છે આવશે. કાર્બન મોનોઓક્સાઇડ એ વાયુ છે, પાણી એ પ્રવાહી છે. વૈજ્ઞાનિક કારણ લખો. એ તમે SO2 એ વાયુ પદાર્થ છે, તો વાયુની લાક્ષણિકતા ધરાવે છે. ઈંટ એ ઘન પદાર્થ છે, તો ઘનની. અને સી છે વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે, તે પ્રવાહીની અવસ્થા ધરાવે છે. બરાબર. અહીંયા નીચેનામાંથી કયું દ્રવ્ય છે, શા માટે? તો આ જે છે નારંગી રસ જે દ્રવ્ય છે અને આ પદાર્થ છે. સ્વાદિષ્ટ ખોરાક એ દ્રવ્ય છે અને પદાર્થ છે. હકારાત્મક બેચાસણી એ દ્રવ્ય નથી અને પદાર્થ નથી. બરાબર. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.